ધોરાજીમાં પાણીની પાઇપલાઇન તૂટતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો પાણી વગરના રહ્યા। ધોરાજી નગરપાલિકા દ્વારા આજ રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવેલ હતું અને અચાનક કોર્ટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને કોર્ટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી 1 કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને પાણીની પાઇપલાઇન તૂટતા અર્ધ વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી અને રેલવે સ્ટેશન વિસ્તારની આમ જનતા પાણી વગરના રહ્યા। એક તો 3-4 દિવસથી પાણી વિતરણ કરવામાં આવતું હોય અને અચાનક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો અને લોકો પાણી વગરના રહ્યા। ત્યારે સ્થાનિક આગેવાને આ બાબતે નગરપાલિકા તંત્રની પર સવાલો ઉઠાવ્યા અને આ પીવાની પાઇપલાઇન જેના કારણે તૂટી છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવેલ। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવો છે। આજ 4-5 વર્ષથી આ એ જ પ્રશ્ન છે। હું એમ કહેતો નથી કે પાણી કાયમી આપતા નથી, 4-5 દિવસે આપે, પણ પાણીનો લાઈનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં અઠવાડિયું 10 દિવસ કાઢી નાખે, એટલે લોકોને પરેશાની થાય છે। સ્ટેશન રોડ ઉપર આજે ધોરાજીની અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઈન તૂટી તો પાણી બંધ કરી દીધું, એના હિસાબે આવતા 4-5 દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે। તાલુકા ધોરાજીના સ્ટેશન રોડ પર જે વોર્ડ હોય એને તકલીફ પડે છે બહુ મુશ્કેલી, તો એની જગ્યાએ 24 કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો વારો હોય અને પાણી આપે તો પ્રશ્ન હલ થાય। કાયમી માટે આ જ પ્રશ્ન છે, વહીવટી શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, કાયમી 4-5 દિવસે પાણી આવે। નકર અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે બધું પાઇપલાઇન ગ્રાન્ટ બધી નવી લાઈન નખાઈ ગઈ છે તો 2 દિવસે પાણી આપે તો પ્રશ્ન હલ થાય। અત્યારે પાણીની પાઇપલાઇન શું છે? પાણીની પાઇપલાઇન તૂટી તો પ્રશ્ન બહુ છે, પાણીની લાઈન હજી સંધાણી નથી અને પાણી બંધ કરી દીધું જે એરિયામાં પાણી મળવાનું હતું। હવે 8-10 દિવસે પાછું પાણી આવશે, તાલુકાનું પાણી જે એરિયાનું પાણીને શું કરવાનું લોકોને? અમારી માંગણી એટલી છે કે ગમે અહીંયા ફોલ્ટ થાય તો 24 કલાકમાં રિપેર કરી અને પાછું જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય। હાલ ઉનાળો છે, શું કહે? હાલ ઉનાળો છે, અત્યારે જો અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માંડ્યો તો હજી તો ઉનાળાના 3 મહિના કાઢવાના, ત્યારે શું પ્રશ્ન થાય પ્રજાનો?